થવાનો છે સાર્વત્રિક વરસાદ। જી હા, આગામી 7 દિવસ સુધી રાજ્યમાં જોવા મળશે વરસાદી માહોલ। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લામાં પણ વરસાદ જોવા મળી શકે। અને ચોમાસાને લઈને ચિંતાજનક સમાચાર। ચોમાસું છેલ્લા 3 દિવસથી સ્થિર થઈ ગયું છે। ગુજરાત તરફ નથી આગળ વધી રહ્યું ચોમાસું, જેના કારણે લાગે છે કે ચોમાસાના આગમનમાં હજુ વાર લાગશે। सात दिवस રહેશે સાર્વત્રિક વરસાદ। દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની આગાહી। સૌરાષ્ટ્રમાં પણ પડી શકે છે વરસાદ। અમદાવાદ ગાંધીનગરમાં વરસાદની આગાહી। ગુજરાતમાં હજુ ભલે સત્તાવાર રીતે ચોમાસાની શરૂઆત ન થઈ હોય, પરંતુ ગુજરાતમાં વરસાદી માહોલ જરૂર બની ગયો છે। સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાતમાં હાલ વરસાદ વરસી રહ્યો છે। ત્યારે હવામાન વિભાગની આગાહી છે કે આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં વરસાદ યથાવત રહી શકે છે। જો કે મુશળધાર વરસાદની હાલ કોઈ શક્યતા નથી। સમગ્ર રાજ્યમાં મધ્યમ જ વરસાદ જોવા મળશે। કેટલાક સ્થળ પર ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે। હવામાન વિભાગે 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાશે તેવી પણ આગાહી કરી છે। लाइट टू मॉडरेट रेन रहेगा, उसके साथ थंडरस्टॉर्म विथ लाइटनिंग 40 to 50 किलोमीटर स्पीड में रहेगी। और जो रेनफॉल का डिस्ट्रीब्यूशन है उसमें स्कैटर कैटेगरी में हम दे रहे हैं। और जो आगे जो दिन है जैसे डे 2 to डे 7 अब 30 मई से लेकर 4 जून तक इसमें हम आइसोलेटेड जगह में लाइट टू मॉडरेट रेन का दे रहे हैं। और इसमें मेनली जो डिस्ट्रिक्ट आएगा साउदर्न दक्षिणी जो जिला है गुजरात रीजन की, और जो सौराष्ट्र कच्छ की भी दक्षिणी जिला में लाइट टू मॉडरेट रेन थंडर शावर की पूर्वानुमान दिया हुआ है। અમદાવાદમાં ગુરુવારે વહેલી સવારે વરસાદ પડ્યો હતો। તોફાની વરસાદના કારણે અનેક સ્થળોએ પાણી ભરાઈ ગયા। ત્યારે હવામાન વિભાગની આગાહી છે કે અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી દિવસોમાં પણ વરસાદ જોવા મળી શકે છે। अहमदाबाद गांधीनगर का जो तापमान है उच्चतम तापमान 37 डिग्री सेंटीग्रेड के आसपास रहेगी। और जो बारिश का स्थिति रहेगा लाइट टू मॉडरेट रेन थंडरस्टॉर्म विथ लाइटनिंग 40 to 50 किलोमीटर स्पीड में रहेगी राज्य में, मतलब जिला। ગુજરાત પર હાલ 2 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે સમગ્ર ગુજરાતમાં વરસાદ જોવા મળી રહ્યો છે। આ વરસાદી સિસ્ટમના કારણે હજુ પણ આગામી કલાકોમાં ગુજરાતમાં વરસાદ પડશે। सिस्टम है अपर एयर साइक्लोनिक सर्कुलेशन पश्चिम राजस्थान के ऊपर परसिस्ट कर रहा है। और एक ट्रफ लाइन पास कर रहा है दक्षिण पूर्व राजस्थान से लेकर एक डिप्रेशन अभी बे ऑफ बंगाल के ऊपर परसिस्ट कर रहा है, जो पश्चिम उत्तर पश्चिम बे ऑफ बंगाल के ऊपर वहाँ तक एक ट्रफ लाइन उत्तर एमपी और छत्तीसगढ़ के थ्रू ये पास कर रहा है। तो इसके कारण ये सिस्टम अभी हम कितने सिस्टम अभी तो 2 सिस्टम हम बता रहे हैं। ચોમાસું ક્યાં અટક્યું? ગુજરાતમાં ક્યારે આવશે ચોમાસું? કેમ આગળ નથી વધી રહ્યું ચોમાસું? મુંબઈમાં ચોમાસાએ 3 દિવસ પહેલા જ એન્ટ્રી મારી લીધી છે। મુંબઈમાં ધોધમાર વરસાદ પણ વરસ્યો, જો કે પછી છેલ્લા 3 દિવસથી ચોમાસું મુંબઈ પર જ સ્થિર થઈ ગયું છે। ચોમાસું આગળ જ નથી વધી રહ્યું। આમ તો સામાન્ય રીતે ગુજરાત પર 15 જૂનની આસપાસ જ ચોમાસું આવે છે, પરંતુ આ વર્ષે કેરળમાં 8 દિવસ પહેલા ચોમાસું આવ્યું। મહારાષ્ટ્ર અને મુંબઈમાં પણ વહેલા જ એન્ટ્રી કરી છે, જેથી લાગી રહ્યું છે કે આ વર્ષે ચોમાસું ગુજરાતમાં વહેલું આવશે। પરંતુ હાલ ચોમાસાએ બ્રેક મારી હોય તેવી શક્યતાઓ છે। હવે આગામી દિવસોમાં કોઈ નવી સિસ્ટમ બનશે ત્યારે જ ચોમાસું ગુજરાત તરફ આગળ વધશે। અમદાવાદથી ધ્વનિ મોદી સાથે બ્યુરો રિપોર્ટ TV9।